Example number 1. From the following profit and loss account, draw up a reconciliation statement reconciling the profit as shown by two set of account. બે હિસાબો દ્વારા નફાની જે મેળવણી તમારે તૈયાર કરવાની છે એ માટે તમને નીચે નફા નુકસાન ખાતું તૈયાર કરીને આપેલું છે અને કેટલીક પડતરની માહિતી તમને નીચે આપેલી છે. તેના આધારે તમારે નફાની મેળવણી કરવાની છે. Profit and loss account, gross profit, dividend received, interest on bank deposit, મળેલું વ્યાજ આપેલું છે, બેંક ડિપોઝિટ પર મળેલું વ્યાજ આપેલું છે. ડેબિટ સાઇડ ઓફિસ સેલરીઝ, ઓફિસ એક્સપેન્સીસ, સેલ્સમેન સેલરીઝ ટુ સેલ્સ એક્સપેન્સીસ, ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, to loss on sale of machinery, to fine, dund, discount on debenture, debenture no વટાવ, net profit. And the cost accountant of the company has ascertained a profit of rupees 19,640 rupees. અહીંયા પડતર હિસાબની છે. પડતર મુજબનું જે નફો છે તે 19,640 નક્કી કરેલો છે. અહીંયા બંને જે હિસાબો છે એનો નફો આપેલો છે. કોસ્ટ અકાઉન્ટ પ્રોફિટ ઇઝ રૂપીઝ 19,640. પડતરનો નફો 19,640 છે. જ્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે નફો તમને બતાવ્યો છે તે 17,940 એ છે. બંનેનો નફો અલગ છે. બોથ પ્રોફિટ આર ડિફરન્ટ. બંનેનો નફો અલગ છે અને એના માટે આપણે મેળવણી પત્રક બનાવવું પડશે. વી વિલ બી પ્રિપેર રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. બંનેનું જે મેળવણી પત્રક છે આપણે તૈયાર કરવાનું છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ તમને પ્રથમ જે ફર્સ્ટ એક્સપેન્સીસ આપેલા છે, ગિવન ફર્સ્ટ એક્સપેન્સીસ, ઓફિસ સેલરીઝ, ઓફિસ એક્સપેન્સીસ, સેલ્સમેન સેલરીઝ એન્ડ સેલ્સ એક્સપેન્સીસ. આ ચાર ખર્ચા એ પડતરના પત્રકમાં પણ આવે છે. એટલે કે બંને ખાતાની અંદર આ ખર્ચાઓ હોય છે. This expenses is given both account, બંને હિસાબોમાં હોય છે. બટ લોસ ઓન સેલ ઓફ મશીનરી, મશીનરીના વેચાણનું નુકસાન, ફાઇન, દંડ, ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર, આ જે ત્રણ ખર્ચાઓ છે, 3 expenses is only shown in profit and loss account. ફક્ત નફા નુકસાન ખાતાની અંદર જ બતાવવામાં આવે છે. વિલ બી શોન ઓનલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બટ નોટ ઇન કોસ્ટ અકાઉન્ટ. એટલે પડતરના હિસાબોની અંદર એ હોતા નથી. જ્યારે જમા બાજુ ક્રેડિટ સાઇડ ડિવિડન્ડ રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ, આ બંને આવકો બોથ ઇન્કમ ઇઝ શોન ઓનલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બટ નોટ ઇન કોસ્ટ અકાઉન્ટ. હવે બંનેનો જે નફો છે એ નફાનું મેળવણી પત્રક શરૂ કરવાનું છે. વેન યુ સ્ટાર્ટ વિથ કોસ્ટિંગ પ્રોફિટ, જ્યારે તમે પડતરના નફાથી શરૂઆત કરો ત્યારે પડતરનો નફો અહીંયા આપેલો છે ઇઝ રૂપીઝ 19,640. તો સામો પક્ષ નાણાકીય હિસાબો હશે. ધ ઓપોઝિટ પાર્ટી વિલ બી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. સામો પક્ષ નાણાકીય હિસાબો હશે. તમે પડતરના નફાથી શરૂઆત કરો. વેન યુ સ્ટાર્ટ વિથ કોસ્ટિંગ પ્રોફિટ, ધ ઓપોઝિટ પાર્ટી વિલ બી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ.
તો સામો પક્ષ જેમ કરે તેમ આપણે કરવાનું છે. સામો પક્ષ નફો વધારે તો આપણે નફો વધારવાનો છે. ધ ઓપોઝિટ પાર્ટી ઇન્ક્રીઝ ધ પ્રોફિટ, ધેન વી હેવ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. એન્ડ ધ ઓપોઝિટ પાર્ટી ડિક્રીઝ ધ પ્રોફિટ, ધેન વી હેવ ટુ ડિક્રીઝ ધ પ્રોફિટ. સામો પક્ષ નફો ઘટાડે તો આપણે નફો ઘટાડવાનો છે, અને નફો વધારે તો આપણે નફો વધારવાનો છે. એટલે શરૂઆતના જે ખર્ચાઓ આપેલા છે 4, એ બંને હિસાબોમાં હોય છે, એની આપણે અહીંયા જરૂર નથી. ધીઝ એક્સપેન્સીસ વિલ બી શોન ઇન ધ બોથ અકાઉન્ટ, એટલે એમાં કોઈ ડિફરન્સ નથી. હવે એક બાબત એ જાણવાની છે કે જમા બાજુ જે આવક આલેલી છે, આપણે મેળવણી પત્રક બનાવીએ આ રીતે. વી પ્રિપેર રિકન્સિલેશન સ્ટેટમેન્ટ એન્ડ વી સ્ટાર્ટ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. મેળવણી પત્રકની અંદર શરૂઆત આપણે પડતરના હિસાબોથી કરીશું. પડતરના નફાથી જ તમારે શરૂઆત કરવાની છે. પડતરના નફાથી શરૂઆત કરશો એટલે સામો પક્ષ આપણો કયો હશે? વિલ બી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. સામો પક્ષ નફા નુકસાન ખાતું હશે. નફા નુકસાન ખાતું જેમ કરે તેમ આપણે કરવાનું છે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ ક્રેડિટ સાઇડ, ઓનલી given income, dividend received, interest on bank deposit. નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ જો તમે આવક બતાવો તો નફો સામો પક્ષ વધારે છે તેમ કહેવાય. હવે સામો પક્ષ નફો વધારે, ઓપોઝિટ પાર્ટી ઇન્ક્રીઝ ધ પ્રોફિટ, તો વી ઓલ્સો ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. આપણે પણ નફામાં વધારો કરીશું. વી હેવ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. એટલે આ બંને રકમ પડતરના નફાની અંદર તમારે ઉમેરવાની છે. બોથ ઇન્કમ ટુ બી એડેડ ટુ ધ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. એન્ડ ડેબિટ સાઇડ, એક્સપેન્સીસ ગિવન, લોસ ઓન સેલ ઓફ મશીનરી, ફાઇન, ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર. આ 3 ખર્ચાઓ એ ફક્ત નફા નુકસાન ખાતાની અંદર જ બતાવવામાં આવે છે. ધીઝ થ્રી એક્સપેન્સીસ will be shown only profit and loss account but not in cost account. ફક્ત નાણાકીય હિસાબોમાં જ બતાવવામાં આવે છે, પડતરના હિસાબોમાં બતાવવામાં આવતા નથી. એટલે સામો પક્ષ ઓપોઝિટ પાર્ટી કયો છે? તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નાણાકીય હિસાબો છે, નફા નુકસાન ખાતું છે. સામા પક્ષે ખર્ચ લખેલો છે, એક્સપેન્સીસ ડેબિટેડ, ખર્ચને ઉધારેલો છે. એટલે નફા ઉપર કઈ અસર થાય? તો સામો પક્ષ નફો ઘટાડે છે, ડિક્રીઝ કરે છે. ધ ઓપોઝિટ પાર્ટી ડિક્રીઝ ધ પ્રોફિટ, ધેન વી હેવ ટુ ડિક્રીઝ ધ પ્રોફિટ. વી હેવ એટલે આપણે કોણ છે? પડતરનું પત્રક. એટલે પડતરના પત્રકમાં આ ખર્ચ આપણે બાદ કરી નાખવાનો છે. ફક્ત નાણાકીય હિસાબોમાં જે ખર્ચ બતાવ્યો હોય એ આપણે અહીંયા બાદ કરવાનો છે. લોસ ઓન સેલ ઓફ મશીનરી, ફાઇન, ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર. એટલે પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ, પડતર મુજબનો જે નફો છે 19,640, એની અંદર ફક્ત નાણાકીય હિસાબોમાં જે આવક બતાવેલી છે તમારે ઉમેરી દેવાની છે. ટુ બી એડેડ, ડિવિડન્ડ રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ. અને જે ફક્ત નાણાકીય હિસાબોમાં ખર્ચા બતાવેલા છે એ તમારે બાદ કરી દેવાના છે. એની અંદર મશીનરીના વેચાણનું નુકસાન, દંડ અને ડિબેન્ચર પરનો વટાવ. એટલે આપણને જે નફો મળશે, વી ગેટ પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબો મુજબનો નફો આપણને આ મળ્યો કહેવાય. 17,940, 17,940 રૂપીસ. એક્ઝામ્પલ નંબર 2. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન is available from cost and financial account in respect of Progressive Company Limited for the year ended 31st March 2012. 31મી માર્ચ 2012ના રોજ પૂરા થતા વર્ષ માટે પ્રોગ્રેસ કંપની લિમિટેડ સંબંધિત નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની
નીચેની માહિતી ઉપલબ્ધ છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ પ્રિપેર સ્ટેટમેન્ટ રિકાઉન્સિલિંગ ધ પ્રોફિટ ઓર લોસ ફ્રોમ ધ સેમ. એ બંનેનો જે નફો છે એ નફાની મેળવણીનું પત્રક તૈયાર કરવાનું તમને જણાવવામાં આવે છે. The following items are shown in financial account but not in cost account. નીચેની કેટલીક વિગતો તમને આપેલી છે એ ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવેલી છે પણ પડતરના પત્રકમાં બતાવેલી નથી અને આને લઈને નફાની અંદર તફાવત ઊભો થતો હોય છે. લોસ ડ્યુ ટુ ઓબ્સોલેસન્સ ઓફ એસેટ, મિલકત અપ્રચલિત થવાનું નુકસાન. મિલકત અપ્રચલિત થવી એટલે આઉટડેટેડ થઈ જવી, તો એનું જે નુકસાન છે 3,700 રૂપિયા, 3,700. આ વિગત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવેલી હશે. વિલ બી શો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. Provision for income tax 38,000 rupees as expenses will be shown profit and loss account debit side. કરવેરાની જોગવાઈ પણ ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવેલ હશે. રિડક્શન ઇન વેલ્યુ ઓફ સ્ટોક, સ્ટોકની કિંમતનો જે ઘટાડો છે તે, એટલે કે ક્લોઝિંગ સ્ટોક ઘટેલો છે 6,000. આખરનો સ્ટોક નાણાકીય હિસાબોમાં જમા બાજુ બતાવેલો હશે. ક્લોઝિંગ સ્ટોક ઇઝ શોન ક્રેડિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એઝ એક્સપેન્સીસ ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ડિબેન્ચરનું વ્યાજ પણ ઉધાર બાજુ બતાવેલું હશે. લોસ બાય ફાયર એ પણ ઉધાર બાજુ બતાવેલ હશે ડેબિટ સાઇડ. તો આ બધા ખર્ચા તમને આપેલા છે અને પેલો ઘટાડો છે એટલે એ સ્ટોકમાં ઘટાડો એ નુકસાન જ છે. જમા બાજુ ભલે બતાવ્યું પણ ઓછી રકમ બતાવેલી છે એટલે એ પણ ખર્ચ તરીકે આપણે એને ગણી લઈશું. તો અહીંયા આ જે વિગતો છે તે આપણે મેળવણી પત્રકની અંદર કેવી રીતે રજૂ કરવાની છે. આ ઉપરાંત તમને નીચે 0.6 ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વ્યાજ, એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ જમા બાજુ હશે. વિલ બી બેંક ઇન્ટરેસ્ટ એન્ડ ટ્રાન્સફર ફી, બેંકનું વ્યાજ અને ટ્રાન્સફર ફી એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રેન્ટ ઓફ સ્ટાફ ક્વાર્ટર રિસીવડ, સ્ટાફ ક્વાર્ટર્સનું મળેલું જે ભાડું છે એ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ નફા નુકસાન ખાતાની જમા બાજુ હશે. એન્ડ લાસ્ટ પોઈન્ટ તમને આપેલો છે નંબર 4, પ્રોફિટ એઝ શોન બાય ફાઇનાન્શિયલ અકાઉન્ટ ડઝ નોટ એગ્રી વિથ ધેટ શોન બાય કોસ્ટ અકાઉન્ટ. નાણાકીય હિસાબો મુજબનો જે નફો છે તે પડતરના હિસાબો સાથે મળતો નથી. પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ ઇઝ ₹1,72,400. પડતરના હિસાબો મુજબનો નફો 1,72,400 છે. અહીંયા સામો પક્ષ કયો છે? તો ઓપોઝિટ પાર્ટી ઇઝ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, મીન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આપણે કયા નફાથી સ્ટાર્ટ કરીશું? વી સ્ટાર્ટ કોસ્ટ અકાઉન્ટ પ્રોફિટ, પડતરના નફાથી શરૂઆત કરીશું. એટલે મેળવણી પત્રક આપણે તૈયાર કરીશું. વી વિલ પ્રિપેર રિકન્સિલેશન સ્ટેટમેન્ટ એન્ડ સ્ટાર્ટ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. 1,72,400ના નફાથી આપણે શરૂઆત કરીશું. આ રીતે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ હંમેશા પડતરના નફાથી જ તમારે શરૂઆત કરવાની છે. ઓલવેઝ સ્ટાર્ટ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ 1,72,400. હવે આની અંદર કઈ વિગતો ઉમેરવાની છે? ટુ બી એડેડ ઇન ધીસ પ્રોફિટ. આ નફામાં જે વિગતો ઉમેરાશે તે આપણે જોઈશું. તો ઇન્કમ શોન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઓનલી, ફક્ત
નાણાકીય હિસાબોની અંદર તમે જે આવક બતાવો છો, નાણાકીય હિસાબો એટલે સામેનો પક્ષ. સામો પક્ષ નાણાકીય હિસાબો હશે. ધ ઓપોઝિટ પાર્ટી વિલ બી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. સામેનો પક્ષ નાણાકીય હિસાબો છે એટલે સામેનો પક્ષ જેમ કરે તેમ આપણે કરવાનું છે. વોટ વિલ બી ધ પ્રોફિટ સિચ્યુએશન? ઓપોઝિટ પાર્ટી. સામા પક્ષે નફાની સ્થિતિ કઈ છે એ તમારે જોવાની છે. ઇફ ઓપોઝિટ પાર્ટી શોન ઇન્કમ, સામેનો પક્ષ જો આવક બતાવતો હોય તો પ્રોફિટ વિલ બી ઇન્ક્રીઝ, નફો વધશે. એટલે સામેનો પક્ષ નફો વધારે તો આપણે પણ નફો વધારવાનો છે. એટલે એડ ઇન્કમ શોન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઓનલી. ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવાતી આવક. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વ્યાજ. બેંક ઇન્ટરેસ્ટ એન્ડ ટ્રાન્સફર ફી, બેંકનું વ્યાજ અને ટ્રાન્સફર ફી. રેન્ટ ઓફ સ્ટાફ ક્વાર્ટર્સ રિસીવ્ડ, સ્ટાફ ક્વાર્ટર્સનું મળેલું ભાડું એ આવક તરીકે બતાવ્યું છે, પણ પડતરના હિસાબોમાં એણે બતાવ્યું નથી. ઇઝ નોટ શોન ઇન કોસ્ટ અકાઉન્ટ. એટલે આપણે અહીંયા એને ઉમેરી દેવું પડશે. આપણે પોતે કોણ છીએ? તો પડતરનું પત્રક છીએ. પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ, પડતર મુજબનો નફો છે એ આપણે છીએ. સામેનો પક્ષ આવક બતાવે છે તો આપણે આવક બતાવવાની છે. સામેનો પક્ષ નફો વધારે છે તો આપણે નફો વધારવાનો છે. The opposite party increase the profit, then we have to increase the profit. And next, expenses. તો એમાં loss due to obsolescence of sales, provision for income tax, debenture interest, loss by fire. આ જે 4 વિગતો છે, 4 આઇટમ, એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ, એટલે ખર્ચ તરીકે તમે બતાવેલી છે. સામેનો પક્ષ નફાની સ્થિતિ કઈ થઈ? વોટ વિલ બી ધ પ્રોફિટ સિચ્યુએશન? સામેનો પક્ષ જો ખર્ચ બતાવે તો નફાની પોઝિશન કઈ આવે? ઇફ ઓપોઝિટ પાર્ટી શોન એક્સપેન્સીસ, પ્રોફિટ વિલ બી ડિક્રીઝ. જો સામેનો પક્ષ ખર્ચ બતાવે તો સામેના પક્ષે નફો ઘટે છે. ધ ઓપોઝિટ પાર્ટી ડિક્રીઝ ધ પ્રોફિટ. સામેનો પક્ષ જો નફો ઘટાડતો હોય ધેન વી હેવ ટુ ડિક્રીઝ ધ પ્રોફિટ. ત્યારે આપણે પણ નફો ઘટાડવાનો છે. એટલે આટલી રકમ આપણે બાદ કરીને બતાવીશું, ડિડક્ટ. નીચે જુઓ, લેસ એક્સપેન્સીસ શોન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઓનલી. ફક્ત નાણાકીય હિસાબોમાં જ બતાવાતી વિગતો, બતાવાતા ખર્ચ. તો ખર્ચની અંદર લોસ ડ્યુ ટુ એબ્સોલ્યુશન ઓફ એસેટ, પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ, પછી ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, લોસ બાય ફાયર. હવે બીજું નુકસાન આપણને સ્ટોક ઘટ્યો એનું છે. કારણ કે નાણાકીય હિસાબોમાં ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, ઇન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અથવા તો ટ્રેડિંગ અકાઉન્ટ, સ્ટોક વિલ બી શોન ક્રેડિટ સાઇડ, જમા બાજુ એને બતાવવામાં આવે છે. એટલે જમા બાજુની કોઈ પણ રકમ ઓછી હોય તો નફો ઘટે છે. ક્રેડિટ સાઇડ એની અમાઉન્ટ ઇઝ લેસ, જમા બાજુ કોઈ પણ રકમ ઓછી હોય તો નફો હંમેશા ઘટે છે. એટલે માઇનસ કરવાનો છે. રિડક્શન ઇન વેલ્યુ ઓફ સ્ટોક, સ્ટોકની કિંમતમાં ઘટાડો. સ્ટોક ઇઝ શોન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોમાં ઓછો બતાવેલો સ્ટોક. જમા બાજુ જે વિગત ઓછી બતાવવામાં આવે છે એ નુકસાન છે. એટલે આપણે અહીંયા 6000 બતાવેલા છે, 6000. એટલે આટલી વિગતો એ જે ઉપર માહિતી આપી છે એને આધારે આપણે માઇનસ કરીને બતાવેલી છે. એન્ડ નેક્સ્ટ, ધ એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ ફોલો. નીચેની વધારાની માહિતી તમને આપેલી છે. ઇન કોસ્ટ અકાઉન્ટ, પડતરના હિસાબોમાં
વર્ક્સ ઓવરહેડ્સ એટલે કે કારખાનાના ખર્ચા આર એસ્ટિમેટેડ એટ ₹26,000, એનો અંદાજ 26,000 છે. પડતરના હિસાબોમાં તમે જોઈ ગયા પડતરના પત્રકમાં કે કારખાનાના પરોક્ષ ખર્ચા હંમેશા કેવા હોય છે? એસ્ટિમેટેડ હોય છે, અંદાજિત 26,000 આપેલા છે. વાઇલ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, જ્યારે નાણાકીય હિસાબોમાં they are charged at ₹29,120, જ્યારે નાણાકીય હિસાબોમાં જે ખર્ચા હોય એ હંમેશા ખરેખર જે ચૂકવાયેલા છે એ ચૂકવાયેલા હોય છે. એટલે નાણાકીય હિસાબોમાં આ ખર્ચ કેટલો બતાવેલો છે? 29,120, એટલે વધારે ખર્ચ બતાવેલો છે. નાણાકીય હિસાબોમાં જ્યારે ખર્ચ વધારે બતાવવામાં આવે ત્યારે when factory overhead is shown over in ફાઇનાન્શિયલ અકાઉન્ટ, વધારે બતાવવામાં આવે ત્યારે એની નફા પર કઈ અસર થાય છે? તો પ્રોફિટ ડિક્રીઝ થાય છે, નફો ઘટે છે. એટલે સામેનો પક્ષ નફો ઘટાડે ત્યારે આપણે નફો ઘટાડવાનો છે. ધ ઓપોઝિટ પાર્ટી ડિક્રીઝ ધ પ્રોફિટ, ધેન વી હેવ ટુ ડિક્રીઝ ધ પ્રોફિટ. સામેનો પક્ષ નફો ઘટાડે ત્યારે આપણે નફો ઘટાડવાનો છે. માઇનસ સેકન્ડ પોઈન્ટ લેસની અંદર સેકન્ડ પોઈન્ટ વર્ક્સ ઓવરહેડ્સ શોન એક્સેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબોમાં વધારે બતાવેલો કારખાના પરોક્ષ ખર્ચ 3,120, 3,120, એનો જે ડિફરન્સ આવ્યો તે. એન્ડ નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ ઇન કોસ્ટ અકાઉન્ટ, પડતરના હિસાબોમાં એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ, જે વહીવટી પરોક્ષ ખર્ચા છે તે આર એસ્ટિમેટેડ એટ ₹20,000, 20,000 અંદાજેલા છે, એ અંદાજિત છે. વાઇલ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, જ્યારે નાણાકીય હિસાબોમાં they are debited at ₹18,300, જ્યારે નાણાકીય હિસાબોમાં આ ખર્ચ 18,300 ઉધારેલા છે, એટલે કે 18,300 ચૂકવેલા છે. એટલે સામો પક્ષ કયો છે? તો ઓપોઝિટ પાર્ટી ઇઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, સામેનો પક્ષ નફા નુકસાન ખાતું છે. નફા નુકસાન ખાતાની અંદર આ ખર્ચ કેટલો બતાવેલો છે? ઇઝ ગિવન 18,300, 18,300 આપેલો છે. જ્યારે આપણે કેટલો બતાવ્યો છે? આપણે પડતરનું પત્રક છીએ 20,000, એટલે સામેનો પક્ષ ખર્ચ ઓછો બતાવે. ઓપોઝિટ પાર્ટી એક્સપેન્સીસ વિલ બી શોન લેસ, ઓછો બતાવશે. તો નફા ઉપર કઈ અસર થશે? વોટ વિલ બી ધ પ્રોફિટ સિચ્યુએશન, નફા ઉપર કઈ અસર થશે? તો નફો વધશે. જો સામેનો પક્ષ નફો વધારે તો પ્રોફિટ આપણે શું કરીશું? વધારીશું. વિલ બી ઇન્ક્રીઝ, આપણે પણ વધારીશું. એટલે રિકન્સિલેશન સ્ટેટમેન્ટમાં જુઓ, એડ સેકન્ડ પોઈન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ શોન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબોમાં ઓછો બતાવેલો વહીવટી પરોક્ષ ખર્ચ ₹1,700. એન્ડ નેક્સ્ટ ઇન કોસ્ટ અકાઉન્ટ, પડતરના હિસાબોમાં એક્સેસ ચાર્જીસ ફોર ડેપ્રિસિએશન, ઘસારો વધારે બતાવેલો છે. આની અંદર પડતરના હિસાબોમાં ઇઝ ₹1,300, ₹1,300 વધારે બતાવેલો છે. કમ્પેર ટુ ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબોની સરખામણીમાં પડતરના હિસાબોમાં 1,300નો ખર્ચ વધારે બતાવેલો છે. એટલે સામેનો પક્ષ નાણાકીય હિસાબો છે, ઓપોઝિટ પાર્ટી ઇઝ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. સામેના પક્ષે ખર્ચ કેવો બતાવ્યો છે? ઓછો બતાવ્યો છે. પડતરમાં વધુ બતાવ્યો, એક્સેસ ઇન કોસ્ટ અકાઉન્ટ, પડતરમાં વધારે છે. એટલે નાણાકીય હિસાબોમાં કેવો હશે? લેસ, ઓછો. તો ₹1,300 નાણાકીય હિસાબો ખર્ચ ઓછો બતાવે છે ત્યારે નફા ઉપર કઈ અસર થાય છે? વોટ વિલ બી ધ પ્રોફિટ સિચ્યુએશન? તો નફો
વધે છે, ખર્ચ ઓછો બતાવ્યો એટલે પ્રોફિટ વિલ બી ઇન્ક્રીઝ, નફો વધશે. એટલે આપણે એટલી રકમ શું કરવાની છે? વધારવાની રહેશે. થર્ડ પોઈન્ટ, ડેપ્રિસિએશન શોન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોમાં ઓછો બતાવેલો ઘસારો એ ઉમેરવાનો છે. એટલે આટલી રકમ તમારે ઉમેરવાની છે પડતરના હિસાબોમાં. 12,225 rupees to be added in profit as per cost account, ₹1,72,400. 1,72,400 તમે ઉમેરવાની છે. એન્ડ ડિડક્ટ, બાદ કરવાની જે વિગતો છે, કપાત એ તમને નીચે આપેલી છે, ₹55,870. આટલી રકમ તમારે બાદ કરવાની છે. એટલે આપણને કયો નફો મળશે? વી ગેટ પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબો મુજબનો નફો મળશે. હવે શોર્ટમાં ગુજરાતીમાં સમજાવી દો. મેળવણી પત્રક તૈયાર કરો ત્યારે પડતરના નફાથી શરૂઆત કરવાની છે. સામેનો પક્ષ નાણાકીય હિસાબો છે. સામેનો પક્ષ કોઈ પણ ખર્ચ બતાવે તો બાદ કરવાનો છે જે પડતરમાં ન હોય. સામેનો પક્ષ આવકો બતાવે, ફક્ત નાણાકીય હિસાબો આવક બતાવે, પડતરમાં ન હોય તો એ બધી જ આવકો તમારે આપણા નફાની અંદર ઉમેરી દેવાની છે. અહીંયા ફક્ત નાણાકીય હિસાબોમાં બતાવેલ આવકો આપણે ઉમેરી દીધી આપણા નફાની અંદર. એમાં રોકાણોનું વ્યાજ છે, બેંક વ્યાજ છે, ક્વાર્ટર્સનું ભાડું છે વગેરે. એ રીતે ખર્ચાઓ તમારે બાદ કરી નાખવાના છે. ફક્ત નાણાકીય હિસાબોમાં જ બતાવેલા ખર્ચા હોય તો એ બધા તમારે શું કરવાના છે? બાદ કરવાના છે. પરોક્ષ ખર્ચની અંદર સામો પક્ષ પરોક્ષ ખર્ચ જો ઓછો બતાવ્યો તો ઉમેરવાનો છે. ઉપર વહીવટી પરોક્ષ ખર્ચ 1700 ઓછો બતાવેલો છે, આપણે ઉમેરવાનો છે. અને સામો પક્ષ જો ખર્ચ વધારે બતાવે તો આપણે બાદ કરવાનો છે. નીચે કારખાના પરોક્ષ ખર્ચ આપણે બાદ કરેલો છે. એ રીતે જે સ્ટોક છે એ સ્ટોક જો આખર સ્ટોક ઓછો બતાવે સામો પક્ષ તો નુકસાન છે, તો એ બાદ કરવાનું છે. અને સામો પક્ષ આખર સ્ટોક વધુ બતાવે તો ફાયદો છે, એ તમારે ઉમેરવાનો છે. એ રીતે શરૂનો સ્ટોક હોય તો શરૂનો સ્ટોક સામો પક્ષ જો વધારે બતાવે તો નુકસાન છે, તો એ તમારે બાદ કરવું પડશે. અને સામેનો પક્ષ જો શરૂનો સ્ટોક ઓછો બતાવે તો આપણા માટે ફાયદો છે. એટલે એટલી રકમ તમારે નફામાં ઉમેરી દેવાની છે. આ મેળવણી પત્રક જ્યારે તૈયાર કરો ત્યારે સામા પક્ષે જે નફાની સ્થિતિ છે તેમ તમારે કરવાનું છે અને સામો પક્ષ જેમ કરે તેમ આપણે કરવાનું રહેશે.